टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક એવી ઘટના બની જેના કારણે પ્લેનમાં સવાર તમામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા। 3 વર્ષનું એક બાળક અચાનક બેભાન થાય છે અને ત્યાર પછી શું થાય છે તેની કહાણી અમે તમને જણાવીશું। વાત 29 જૂન સોમવારની છે। રાત્રે 8 વાગ્યાનો સમય હતો અને ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6C7018 અમદાવાદથી મુંબઈ જવા માટે ઉડાન ભરે છે। આ દરમિયાન ફ્લાઇટમાં સવાર એક માસૂમ બાળકની તબિયત વધારે ખરાબ થાય છે, એટલી ખરાબ કે થોડીક જ વારમાં બાળક બેભાન થઈ જાય છે। ફ્લાઇટમાં સવાર તમામ લોકો એકબીજા સામે જોતા હતા કારણ કે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી। એક બાળકનો જીવ જમીનથી હજારો ફૂટ ઊંચે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો હતો। થોડીવાર પછી ફ્લાઇટમાં જાહેરાત કરાઈ કે પ્લેનની અંદર કોઈ ડૉક્ટર સવાર હોય તો જલ્દી સામે આવે કારણ કે એક બાળકને મેડિકલ ટ્રીટમેન્ટની ખાસ જરૂર છે। આ સાંભળીને તરત જ 2 ડૉક્ટર સામે આવ્યા। તેમણે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા, પરંતુ બાળકને ભાનમાં લાવવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। જોકે રાહતની વાત તો એ હતી કે બાળકના શ્વાસ ચાલી રહ્યા હતા। વધારે સમય ન બગાડતા ડૉક્ટર્સે ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સને કહ્યું કે બાળકને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવી પડશે। મામલાની ગંભીરતા જોઈ ક્રૂ મેમ્બર્સ દ્વારા આ મેસેજ પાયલટને આપવામાં આવ્યો। એ સમયે પ્લેન સુરતના આકાશ પરથી પસાર થઈ રહ્યું હતું, જેથી સુરત એટીસીનો સંપર્ક કરીને પ્લેનને સુરત એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી માંગવામાં આવી। મંજૂરી મળતા જ પ્લેનને સુરત એરપોર્ટ ઉપર લેન્ડ કરવામાં આવ્યું। બીજી તરફ સુરત એરપોર્ટ પર પ્લેન લેન્ડ થતાં જ ત્યાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટર્સની ટીમ તૈનાત હતી કારણ કે એટીસીને કોલ મળતા જ એરપોર્ટ તંત્ર એક્શનમાં આવી ગયું। CASF એરપોર્ટની મેડિકલ ટીમ અને ઇન્ડિગો એરલાઇન્સની ગ્રાઉન્ડ ટીમે સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો। તેઓએ રનવે ઉપર ફ્લાઇટના લેન્ડિંગની સાથે જ એમ્બ્યુલન્સ અને ડૉક્ટર્સની ટીમને તૈનાત કરી જેથી એક પણ સેકન્ડનો વિલંબ ન થાય અને બાળકનો જીવ બચાવી શકાય। એરપોર્ટ પર પ્લેન લેન્ડ થતાં જ બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી। ત્યારબાદ બાળકને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયું, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું। આ સમગ્ર ઇમરજન્સી ઓપરેશન એટલું ઝડપી અને સુવ્યવસ્થિત હતું કે તેનાથી સુરત એરપોર્ટના અન્ય નિયમિત ફ્લાઇટ શેડ્યુલ કે ગ્રાઉન્ડ ઓપરેશન પર કોઈ વિપરીત અસર ન પડી। આ ઘટના પરથી આપણને શીખ મળે કે જો કોઈ પણ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે જો ઘણા બધા લોકો તેની મદદમાં લાગી જાય તો તેને સંકટમાંથી ઉગારી શકાય છે અને કોઈનો જીવ પણ બચાવી શકાય છે। જો તમારી સામે પણ કોઈ અકસ્માત થાય કે પછી આવી કોઈ ગંભીર ઘટના બને તો તમે પણ તેને મદદ કરવાનો પ્રયત્ન કરજો જેથી કોઈનો જીવ બચાવી શકાય, કારણ કે પુણ્યનું ભાથું બાંધવાનો અવસર ક્યારેક જ મળતો હોય છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।